રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી તો રાજીનામું આપી દીધું છે ને હવે ભવિષ્યમાં રાજુ કરપડા કયા પક્ષમાં જોડાય છે એની જે ચર્ચાઓ વિચારણાઓ ચાલી રહ્યા છે, આ બધાની વચ્ચે કેટલાક ખેડૂત આગેવાનો અને ખેડૂતો એવા છે જે રાજુ કરપડાના સમર્થનમાં આવ્યા છે અને એમને ટેકો જાહેર કરી રહ્યા છે. શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં. જય હિન્દ. BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું એ બાદ આમ આદમી પાર્ટી તરફથી રાજુ કરપડા ઉપર ઘણા બધા આક્ષેપો કરવામાં આવ્યા. રાજુ કરપડા દ્વારા આમ આદમી પાર્ટી ઉપર અને એમના કેટલાક આગેવાનો ઉપર ઘણા બધા આક્ષેપો કરવામાં આવ્યા અને આ આક્ષેપ પ્રતિ આક્ષેપનો જે ખેલ થઈ રહ્યો છે એ બધાની વચ્ચે રાજુ કરપડા જે છે એ ખેડૂત નેતા છે, એટલા માટે ઘણા બધા ખેડૂત આગેવાનો છે એ રાજુ કરપડાના સમર્થનમાં આવ્યા છે અને ઘણા ખેડૂતો પણ એવા છે જે રાજુ કરપડાને પોતાનું સમર્થન જે છે એ દર્શાવી રહ્યા છે. પરેશ ગોસ્વામી જે છે એ પણ એક ખેડૂત આગેવાન છે અને એમણે પણ રાજુ કરપડા જે છે એમને સમર્થન જાહેર કર્યું છે. સૌથી પહેલા તો પરેશ ગોસ્વામી અને રતનસિંહ ડોડિયા આ બંને ખેડૂત આગેવાનો શું કહી રહ્યા છે એ સાંભળીએ. ભલામણા એમ ના હોય. આખે આ રાજકારણ છે. આ રાજકારણની અંદર સમજો તમે એકદમ એટલા ભોળા નહીં બનો. આ તમે એટલા ભોળા બનો છો ને એમાં તો આ રાજકારણી ફાવી ગયા છે. આ રાજુભાઈ કરપડા, આ હું તમને સ્પષ્ટ કહું, રાજુભાઈ કરપડા એક દાયકાથી મારી જેમ એ પણ 10 વર્ષથી સતત લડતા આવ્યા ખેડૂત માટે. એની આમ આદમી પાર્ટી છોડી તો કે તમે તો ગદ્દાર છે. એટલે ભલામણા અહીંયા ખેડૂતને નથી છોડ્યા, અહીંયા આમ આદમી પાર્ટીને છોડી. આમ આદમી પાર્ટીને છોડ્યા એટલે ગદ્દાર થઈ ગયા. હા, એ ભાજપમાં જોડાય ને તેથી એને આપણે ખરાબ કહેવાનો અધિકાર છે કે ભાઈ તમે ભાજપમાં જોડાણા. પણ જો એ ભાજપમાં ના જોડાય ને અત્યારે કોઈ પણ પાર્ટીમાં જોડાયા વગર એ જો ખેડૂતની સેવા કરવા માંગતા હોય તમે ગદ્દાર કેમ કહી શકો? એટલે એટલું બધું. અને કોમેન્ટ કરવા વાળા મોટા ભાગના આમ આદમી પાર્ટીના કાર્યકરો છે. મેં તો બધાની કોમેન્ટ આખી ડિટેલ કહી દીધી. એટલે રાજુભાઈ કરપડા જેવા માણસને મૂકતા નથી. તો આવી રીતે ખેડૂતનું હિત ના થાય. ખેડૂતનું હિત કરવું હોય તો રાજુભાઈ કરપડા હોય, પાલભાઈ આંબલિયા હોય, રતનસિંહ ડોડિયા હોય, સાગરભાઈ રબારી હોય, આવા દરેક લોકોને આપણે સપોર્ટ કરવો પડે. એ કોઈ પાર્ટી છોડે એટલે સીધા એને આપણે ગાળો કાઢવા માંડીએ ને એને વેચાઈ ગયો એવું કહેવા માંડીએ. આ વાત ના ચાલે. આ બધી વાહિયાત વાતો છે. આ ખોટું છે. અને કોઈ પણ રાજુભાઈ કરપડા તો બહુ મોટો ખેડૂત છે. એને ક્યાંય કોઈ પાસે 5 પૈસાનો લાંબો હાથ કરવાની જરૂર નથી. એ ભલે એને જે પણ કારણે ડિસિઝન લીધું એ મને નથી ખબર. મને એટલો વિશ્વાસ છે કે 1 રૂપિયાનું ખોટું ના કરે માણસ. 1 રૂપિયાનું ખોટું ન કરે. એ ખરેખર એના દિલમાં હમદર્દી છે. એ ખેડૂત પ્રત્યે લાગણી ધરાવે છે અને એ ખેડૂતનું સારું 10 વર્ષથી કરતા આવ્યા છે અને હજી પણ કરશે. હજી નહીં કરે એવું કોણીએ કીધું? હજી કરશે. હું કહું રાજુ કરપડા હજી પણ ખેડૂતનું સારું કરશે. પણ એની આમ આદમી પાર્ટી છોડી હવે એને જે પ્રશ્ન હોય એ એની અંગત બાબત છે. આમ આદમી પાર્ટી છોડી એનો મતલબ એવું થોડોક થઈ ગયો કે ખેડૂતના વિરોધી છે. કે આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે ભાજપ હોય, આ કોઈ રાજકીય પાર્ટીએ ખેડૂતનો ઠેકો નથી લીધો. રાજુભાઈ કરપડા છે એ બિલકુલ હું એમ માનું કે હજુ પણ એ ખેડૂતના એક નીડર યોદ્ધા છે. હા, આગળ ઉપર પછી કઈક બીજું સ્ટેન્ડ આવે તે દિવસે વાત અલગ છે. અત્યાર સુધી રાજુભાઈ કરપડાને આપણે ખરાબ કહેવાનો અધિકાર નથી. બોટાદમાં કડદાકાંડ થતું હતું. આ કડદાકાંડમાં મળદનો દીકરો લડ્યો અને લડ્યો ને 4.5 મહિના જેલમાં રહીને આવ્યો. આ ખેડૂત માટે જે માણસ 4.5 મહિના જેલ ભોગવી એ જ આપણે જો ખેડૂત તરીકે એને ખરાબ કહેશું તો આ વસ્તુ તો ખોટી છે. જો આવું આપણે કરશું ને તો જિંદગીમાં પણ આપણા બધા ખેડૂતનો ક્યારેય ઉદ્ધાર થવાનો નથી. એટલે હજી પણ કહું, રાજુભાઈ કરપડા હોય, પાલભાઈ આંબલિયા હોય, રતનસિંહ ડોડિયા હોય, સાગરભાઈ રબારી હોય, એક આપણે ભાઈ ગજેરાભાઈ છે, કિસાન સંઘર્ષ સમિતિ છે, ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ, દયાભાઈ ગજેરા, એ પણ ખેડૂત માટે બહુ સારું કામ કરી રહ્યા છે. આવા જે લોકો લડે છે ને એને સપોર્ટ આપો. સપોર્ટ ન આપી શકીએ તો આપણે ઘરે બેસાય, શાંતિ રખાય, પણ એવા માણસનું મોરલ નહીં તોડો. આ દરેક ખેડૂત ભાઈઓને મારી 2 હાથ જોડીને વિનંતી છે. ખેડૂત માટે લડે છે ને એને સહકાર આપો. સહકાર ન આપો તો કઈ નહીં, કમસે કમ એને ગાળો આપવાનું બંધ કરી દે તો ઘણું છે આપણા માટે. જય જવાન જય કિસાન. હું રતનસિંહ ડોડિયા. મારી ઓળખાણ આપવાની કોઈ જરૂર નથી, પરંતુ ઘણા બધા ખેડૂત આગેવાનો ગુજરાતમાં જ્યાં સુધી ખેડૂતનું લડે અને સારી લડાઈ આપે ત્યારે જેવી રીતે પોતાની પ્રોપર્ટી હોય એમ પક્ષવાળા લઈ લે
લઈ લીધા પછી જ્યાં સુધી એનું કામ કરે ત્યાં સુધી એ આગેવાન સારો હોય છે. જ્યારે એ આગેવાન એનું કામ કરતો બંધ થાય ત્યારે એ જ આગેવાનને ભાડાના માણસો રાખી જે ખેડૂતના જે વ્યક્તિના હાથબારમાં નામ નથી એવા વ્યક્તિઓને ભાડાના માણસો રાખી અને ટ્રોલ કરવામાં આવે છે. એનું એક ઉદાહરણ અમે અત્યારે હાલમાં જ રાજુભાઈ કરપડામાં જોઈએ છીએ કે જ્યાં સુધી રાજુભાઈ કરપડા 2017થી હું એમની સાથે લડ્યો છું. હું પાલભાઈ રાજુભાઈ ત્રણેય સાથે લડતા, સાગરભાઈ પણ લડતા, ત્યારે રાજુભાઈની બધાય વાહવાહી કરતા અને જ્યારે વધારે વાહવાહી થઈ જઈ ત્યારે કોઈ પણ પક્ષ એને આમંત્રણ આપીને લઈ જાય અને લઈ ગયા પછી જ્યારે એ વ્યક્તિ પાર્ટી છોડે, ભલે જે કારણ હોય એ પોતાનો કારણ, પોતાને અંગત કોઈ પણ વ્યક્તિ પાર્ટી છોડવાનો અધિકાર છે, પાર્ટીમાં જવાનો અધિકાર છે. તો કોઈ પણ વ્યક્તિ પાર્ટી છોડે ત્યારે એના વિરુદ્ધ જે ખેડૂતના પાસે હાથબાર નથી એવા વ્યક્તિના પાસે કોમેન્ટ કરાવી અને આખા ખેડૂત આલમને બદનામ કરવાથી કે કોઈ વ્યક્તિને ખેડૂત બાબતમાં લડવું હોય ને તોય એને નફરત આવે એવું કારણ ન કરશો. જે તમારું રાજકારણ અને રાજનીતિ પાસે રાખો. ખેડૂતના નામે કોઈ વ્યક્તિ કોમેન્ટ ન કરે મહેરબાની કરીને. અને જે વ્યક્તિને ખેડૂતના નામે કોમેન્ટ કરવી હોય, ખેડૂતનો હાથ બાર હોય, પોતે પોતાના ખેતરમાં જઈને કોમેન્ટ કરે કે ભાઈ ફલાણા ભાઈ ખરાબ છે, ફલાણા ભાઈ તમે ખોટું કર્યું. આ સાથે ખાસ સૂચના કે કોઈ વ્યક્તિ ખેડૂત નથી એ કોમેન્ટ કરી અને કોઈને બદનામ કરવાથી કોઈ બદનામ નથી થઈ જતું ભાઈ. અને જે ખેડૂતને આજે તમને દાખલો દઉં કે રાજુભાઈ કરપડાને કાલે ખેડૂત માટે લડવું હોય, અત્યારે હજી કોઈ પક્ષમાં ગયા તો નથી, કાલ જાય પછી તમે જે કરવું હોય, પણ આજે ક્યાંય જ્યાં નથી તો એના વિરુદ્ધ કોમેન્ટ કરવાથી એ વ્યક્તિને કાલે નિષ્પક્ષ ખેડૂત માટે લડવું હોય તો કેવી રીતે લડે? એને એક જ વસ્તુનું નફરત આવી જાય કે ભાઈ ખેડૂત, કાલે હું ખેડૂત માટે કામ કરતો ત્યાં સુધી સારો હતો અને આજે ખેડૂતના નામે જ મારા નામે કોમેન્ટો આવે તો હું તમામ ગુજરાતના ખેડૂતોને અને આગેવાનોને વિનંતી કરું છું કે કોઈ પણ વ્યક્તિએ કોમેન્ટ કરવી હોય અને ત્રેવડ હોય ને તો પોતાના ખેતરમાં જઈને વિડીયો કરી અને વિરોધ કરો, નહીંતર ખોટી કોમેન્ટ ભાડાના માણસો રાખી અને એસી ઓફિસમાં બેન કોમેન્ટ કરવાનું બંધ કરો. આભાર. પરેશ ગોસ્વામી અને રતનસિંહ ડોડિયા સિવાય અમુક જે નાના મોટા ખેડૂતો છે એવા પણ ઘણા લોકો, ઘણા ખેડૂતો જે છે એ રાજુ કરપડાના સમર્થનમાં આવ્યા છે. ખેડૂતો અલગ અલગ જગ્યાએથી રાજુ કરપડાને પોતાનું સમર્થન અને ટેકો જાહેર કરી રહ્યા છે. આ ખેડૂતોને પણ સાંભળીએ. જય કિસાન મિત્રો, સુરેન્દ્રનગર જિલ્લાના અમે ખેડૂતો વતી રાજુભાઈ કરપડાએ જે રાજીનામું આમ આદમી પક્ષમાંથી આપ્યું છે તો અમે સમગ્ર ખેડૂતો તેઓની જોડે છીએ. અમે કોઈ પક્ષથી કોઈ લેવા દેવા નથી, કયા પક્ષમાં જાય શું કરે અમારે કોઈ લેવા દેવા નથી. અમે ખેડૂત રાજુભાઈ જોડે હતા, છીએ અને રહેવાના છીએ. કારણ કે એને અમને પાક વીમો, પાક નુકસાન, વીજળીની જે કંપનીની જે લાઈનો એમાં વળતર અને માપણી અને ખેડૂતોના અનેક નાના મોટા પ્રશ્નો તેઓ અગાઉ લડત ખૂબ જોરદાર આપેલી છે. તો અમે ખેડૂતો રાજુભાઈ જોડે હતા, રહેવાના અને ભવિષ્યમાં રહીશું. અમારે કોઈ ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી જોડે કાંઈ લેવા દેવા નથી. અમે ખેડૂતો વતી તમામ એક ખેડૂત પરિવાર રાજુભાઈ જોડે છે અને રીસી. ભવિષ્યની અંદર રાજુભાઈ જે કાંઈ નિર્ણય લે અમે તેઓની સાથે લાખોની સંખ્યામાં ગુજરાતના ખેડૂત હતા અને રીસે. જય હિન્દ, જય કિસાન. ખેડૂત ભાઈઓ, આ જે 2 દિવસથી ચકડોલે સડ્યું છે કે રાજુભાઈએ રાજીનામું આપી દીધું, આ પાર્ટીમાંથી રાજુભાઈ ક્યાં જાય છે, શું કરશે, એ બધા અત્યારે ટીવીમાં અને ફેસબુકમાં તો એ જ હાલતે સતત તમે જુઓ તો એ જ આવે રાજુભાઈ શું કરશે, રાજુભાઈ ક્યાં જશે. રાજુભાઈને જ્યાં જવું અહીંયા જાય. તમામ ખેડૂત અત્યારે રાજુભાઈ હારે છે, પણ ખેડૂતને એક જ માગ છે કે રાજુભાઈને જે પાર્ટી ખેડૂતનું કામ કરે એ પાર્ટીમાં રાજુભાઈ જાય. અમે રાજુભાઈને ખેડૂતને બધા એ જ આગ્રહ છે અને તમામ ખેડૂતો અમે એવું વિચારવી છીએ કે અમે પણ રાજુભાઈ હારે જવાના છીએ. અમને ખબર છે કે રાજુભાઈ સિવાય ખેડૂતનું કામ કોઈ એકાય પાર્ટીવાળા કરવાના નથી. અને રાજુભાઈના પોતાની આવડત છે. કર્મચારી પાસે કામ કેવી રીતે કઢાવવું, સરકાર પાસે કેવી રીતે કામ કઢાવવું, એ રાજુભાઈમાં જ તાકાત છે. કેટલા આપણે માણસો જોઈ છીએ બોલે છે, વાયદા દઈને વાયદા છે, પણ કામ કરતા નથી. અને રાજુભાઈ જે ધારે ને એ કામ કર્યા વગર બેવે જ નહીં. રાજુભાઈએ સંકલ્પ કર્યો તો અમે પાઇપલાઇન નખાવશું, તો સરકારને પાઇપલાઇનનું કામ ચાલુ કરવું પડ્યું. એ રાજુભાઈની ધ્યાનથી અત્યારે પાઇપલાઇનનું કામ કરવું પડ્યું. અને રાજુભાઈને ખેડૂત માટે તમામને ભરોસો છે અને પાણી આવશે એ પણ પાકું છે. અને રાજુભાઈ જે પાર્ટીમાં જાય છે એમાં તમામ ખેડૂત હારે રહેવાના. અને અમે પણ રાજુભાઈ કહેવાના, અમે પણ તમારી સાથે આવવાના છીએ.
નથી બને એવું નથી, પણ તમારે ખેડૂતનું કામ કરવું પડશે. ને કે રાજુભાઈને અમે કાન ઉભરવાના છીએ એ વખતે કે રાજુભાઈ તમે જ્યાં ત્યાં શું કર્યું ખેડૂતનું એ હાલશે નહીં. એટલે રાજુભાઈ તમે ત્યાં જે પાર્ટીમાં જાય અહીંયા રાજુભાઈ સાથે રહેવાના છીએ અને રામને ગરા સુધી વિશ્વાસ છે કે રાજુભાઈ કામ કરવાના છે અને કરશે જ. જે રાજુભાઈ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે તેમાં ખેડૂત અમે બધા રાજુભાઈ સાથે છીએ. રાજુભાઈ દેવા માફીમાં, નર્મદાના પાણી માટે, કોઈ પણ હોય, સ્માર્ટ મીટર માટે હોય, તો પણ રાજુભાઈ મહેનત કરી છે અને રાજુભાઈ સાથે જ છીએ. કોઈ પણ પાર્ટીમાં જાય તો એમે રાજુભાઈ હારે, વ્યક્તિગત રાજુભાઈ હારે જ છીએ. અને એમને પણ એક પણ એવો મુદ્દો નથી બન્યો ખેડૂતનો કે ગમે ત્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે પણ રાજુભાઈ આવીને ઊભા રહ્યા છે. એમે એવું બધા ખેડૂત ઈચ્છ્યું છે કે વ્યક્તિગત રાજુભાઈ કોઈ પણ પક્ષમાં જાય, અપક્ષમાં લડે તો એમની સાથે છીએ. કોઈ પણ પાર્ટી જોઈન કરે તો પણ એમની સાથે છીએ. એને જય જવાન જય કિસાન. હું વાઘેલા સુખદેવસિંહ, ગામ કિક્કર, સરલા જિલ્લા પંચાયત સીના સહપ્રભારી. હું આજે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપું છું. એનું કારણ એ છે કે રાજુભાઈ ખેડૂતના મસીહા છે અને રાજુભાઈ ઉપર જો આવા હાલી અને ચાલુ નેતાઓ આક્ષેપો કરતા હોય તો અમારે પાર્ટીમાં રહેવાની કોઈ જરૂર છે નહીં. અને રાજુભાઈ સાથે પહેલાં હતા, અત્યારે છીએ અને કાયમ સાથે રહેવાના છીએ. અને મારા વહાલા ખેડૂત મિત્રો, હું તમને આશ્વાસન આપું છું કે રાજુભાઈ હંમેશા સોશલ ખેડૂતો અને પીડિતોની કાયમ માટે કોઈ પણ જગ્યાએ હશે એ કામ કરશે. એની હું જવાબદારી લઉં છું અને તમને આહ્વાન કરું છું કે આ સમયની અંદર રાજુભાઈને સપોર્ટ આપો. જય હિન્દ. ખેડૂતોનું કહેવું છે કે રાજુ કરપડા જે પણ પક્ષમાં જશે અમે એમની સાથે છીએ, પરંતુ રાજુ કરપડાએ પણ અમારા કામો કરવા પડશે. જ્યારે ખેડૂત આગેવાનોએ એવું કહ્યું છે, રતનસિંહ ડોડિયાએ તો જે લોકો સોશિયલ મીડિયાની અંદર જે ટીકા ટિપ્પણીઓ કરે છે એના વિશે વાત કરી, પરંતુ પરેશ ગોસ્વામીએ જે રીતે વાત કરી કે અત્યારે રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે એટલે એમને ગદ્દાર જાહેર ન કરી શકાય. એ જ્યારે ખેડૂતોનો સાથ છોડે તો એમને ગદ્દાર તમે કહી શકો, અથવા તો રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટીમાં જો જોડાય છે તો તમે એમની ટીકા ટિપ્પણી કરી શકો. એટલા માટે એક એંગલ હજી એ તો ઉભો જ છે કે જો રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે તો આ સમર્થન આપનારા અને ટેકો આપનારા જે લોકો છે એ લોકો સાથે જ ઉભા રહે છે કે ત્યાર પછી એમને રાજુ કરપડા ગદ્દાર લાગવા લાગે છે, એ સમય આવે ખબર પડશે. અને જો રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે તો ખબર પડશે કે આ સમર્થન આપનારા લોકો ત્યારે પણ સમર્થન આપે છે કે પછી ત્યારે એમને રાજુ કરપડાનું જે નિર્ણય હોય એ એમને માઠું લગાડે છે. હવે એ સમય આવે ખબર પડશે. તમારો આ વિષયને લઈને શું મત છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ. નમસ્કાર.